ડિવાઇન ટેઝી કાઉન્સેલર ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો. કેમ છો બધા? હોપ તમે બધા એકદમ મસ્ત હશો, પોતાની જાતને ખૂબ પ્રેમ કરી રહ્યા હશો અને તમારું મન શાંત હશે. આ દુનિયામાં ખુશીથી જીવવાની બે જ ગુરુ ચાવી છે. પોતાની જાતને દિલ ખોલીને પ્રેમ કરો અને પરમાત્માનો દિલ ખોલીને હંમેશા આભાર વ્યક્ત કરો. આજનો આ વિડીયો એક મોર્નિંગ પ્રેયર છે કે જે તમે દિવસમાં ગમે ત્યારે સાંભળી શકો છો. એક સેટ ઓફ પોઝિટિવ અફર્મેશન્સ છે. પરમાત્મા ખુદાની એક સુંદર દુઆ છે કે જે તમારા દિલને આનંદથી અને ગ્રેટિટ્યૂડથી ભરી દેશે. અને જ્યારે તમારું દિલ ખુશ હોય પછી બધા કામ એકદમ સરળ થાય જ છે. આપણે શરૂ કરીએ. આજનો આ દિવસ પ્રભુની સૌથી મોટી ગિફ્ટ છે. હું કેટલી નસીબદાર છું કે આ દિવસને મારી આ નાની નાની સુંદર આંખોથી જોઈ શકું છું. યુનિવર્સનો આભાર કે મારા પોતાના મારી સાથે છે, સુરક્ષિત છે અને સંપન્ન છે. મને પેટ ભરીને ખાવાનું મળે છે, મને શુદ્ધ પાણી મળી રહ્યું છે, મારું દિલ ધડકી રહ્યું છે, મારી રક્તવાહિનીમાં શુદ્ધ રક્ત વહી રહ્યું છે. જે કામથી મને પૈસા મળે એ કામ હું આસાનીથી કરી શકું છું. આ દુનિયામાં તન મન અને ધનથી સંપન્ન હોવું એ કેટલી મોટી ખુશનસીબી છે, કેટલું મોટું સૌભાગ્ય છે એ હું સમજું છું. કદાચ હું નહોતી સમજતી તો પ્રભુજી મને માફ કરજો. સૌથી મોટા આશીર્વાદ છે કે હું જીવિત છું અને એથી મોટા કે હું ખુશ છું. એવું નથી કે પરિસ્થિતિઓ નથી આવતી, આવે છે, પણ જે રીતે પરમાત્માનો સાથ દરેકે દરેક પરિસ્થિતિમાંથી મને પાર પાડે છે, હું તો બસ આશ્ચર્યથી અને બેહદ આભાર વૃત્તિથી જોયા જ કરું છું. થેન્ક યુ ગોડ, થેન્ક યુ સો મચ હંમેશા મારી સાથે રહેવા માટે. હે પરમાત્મા, યા ખુદા, ઓ ગોડ, તમારો આભાર આભાર આભાર. આ દિવસની દરેક ક્ષણો માટે, આ બ્રહ્માંડની દરેકે દરેક દિવ્ય શક્તિઓનો આભાર મારી સાથે રહેવા માટે. મારે શ્વાસ ચાલે છે, હું સારું વિચારી શકું છું, હું મારું કામ કરી શકું છું, મારો પરિવાર સુરક્ષિત છે. આપના આશીર્વાદ છે. આભાર પ્રભુ, આભાર. આ વિડીયો જે પણ સાંભળી રહ્યા છે એ બધાનો દિવસ પણ ખૂબ ખુશ રહે. તમારા મનને ખુશીથી ભરી દેજો. તમારા મનને પ્રભુ પ્રત્યેની કૃતજ્ઞતાથી ભરી દેજો. એમને હંમેશા થેન્ક યુ કરતા રહેજો. એ જીવનમાં મિરેકલ ક્રિએટ કરશે. આપ સૌનો આભાર. આપ સૌનો દિવસ ખૂબ ખુશ રહે. આપ સૌને પ્રભુજી ખૂબ સંપન્નતા આપે એવી પ્રભુને પ્રાર્થના. થેન્ક યુ સો મચ.